રિપોર્ટ મારે કીધું રિપોર્ટ તો કરજો, સીટી સ્કેન થઈ ગયો, રિપોર્ટ તો આપો. તો 3 કલાકે ડોક્ટર રિપોર્ટ આપે છે મને. સરકારના મંત્રીઓ ત્યાં ઉદ્ઘાટન કરવા જાય ન ખબર પડે કે આપણે આવીને આવી સિવિલ હોસ્પિટલ બનાવવી જોઈએ. મેં નક્કી કર્યું કે હું દર મહિને એકાદી વાર ગમે સરકારી દવાખાનામાં હું જવાનો છું જોવા માટે શું ચાલી રહ્યું છે. હવે મેં નક્કી કર્યું છે. આ કોઈના બાપની કઈ વાત કરતા હતા, ડોક્ટરની હોસ્પિટલ જ નથી. તમારા ને મારા પૈસે બનેલા, ટેક્સના પૈસે બનેલી હોસ્પિટલ, અને એમાં તમને મને સારવાર નથી મળતી પાછી. હું આ ભીખ માંગતો તો પગે લાગતો તો મારી બેન મળી જાય છે ભાઈ, ફટાફટ સીટી સ્કેન કરો. કોઈ આનું ધ્યાન નતું આપતું મારામાં. એક મહિનો એવો નથી તો રાજકોટ હોસ્પિટલની લાલિયાવાડી ના આવીને આપણી પાસે વિડીયો લાવી. મને કે લાવાની સ્લાઇડ પર મારી બેન પડી છે અને કોઈ ધ્યાન નથી આપતું. પછી મેં આંચે કરી, પછી કલાક થયો છે કે આ પ્રકારનું જો ગાંધીનગરથી હેલ્થ વિભાગમાંથી ફોન આવતો હોય અને કોઈ કામ ન કરે, નાના માણસની હાલત પરિસ્થિતિ શું થતી હશે હોસ્પિટલની? સીટી સ્કેન વાળો વ્યક્તિ હતો ડોક્ટર છે, એને બોલવાની કોઈ તમીજ નહોતી કે લોકો વ્યક્તિ વાત કરતો એ જ મારે વતન કર્યું. પણ આ લોકો પ્રાઇવેટ દવાખાનામાં કામ કરતા મને લાગે છે, પોતાના દવાખાનામાં 2.5 કલાકે ડોક્ટર આવે છે મગજનો, ત્યાં સુધી ડોક્ટર નથી આવતો. આ છે શું બધું ખબર ન પડી મને ભાઈ. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં નાનો માણસ એ આરોગ્યથી સતત ચિંતિત રહે છે. સરકારી હોસ્પિટલોમાં માળખાગત સુવિધાઓ નથી. આ બધી જ હકીકત છે અને હકીકત એ સરકારને, ધારાસભ્યોને, વિપક્ષને, પત્રકારોને બધાને જ દેખાય છે કે તમે સિવિલમાં જાઓ તો ઢગલાના મોઢે પેશન્ટ હેરાન થતા હોય, રજડતા હોય, એમનો ના સીટી સ્કેનમાં વારો આવતો હોય, ના MRIમાં વારો આવતો હોય. આ હકીકત એ રાજ્યના મુખ્યમંત્રીને પણ ખબર છે ને આ હકીકત એ રાજ્યના આરોગ્ય મંત્રીને પણ ખબર છે. બધા હકીકતથી જાણકાર છે. અત્યારે પણ હું સરકારને એમ કહું કે આપણે સાથે મળીને સિવિલ જોવા જઈએ તો આજે 25-50 માણસો એ નીચે પડ્યા હોય, લોટતા હોય, ખાવાની સુવિધા ના હોય, MRIમાં વારો ના આવતો હોય, સીટી સ્કેનમાં વારો ના આવતો હોય. ઘણી જ બધી સમસ્યાઓ છે. કારણ કે વ્યક્તિ પ્રમાણે દવાખાના અને ડૉક્ટર એ સરકારના નથી, પ્રાઇવેટ ગુજરાતમાં જબરજસ્ત છે. પણ ત્યાં કાતર એવડી મોટી છે કે 2-5 લાખ 10 લાખ નીચે કામ નથી થતું. પણ આ અવાજ એ નાનો માણસ ઉઠાવે તો સરકાર નથી સાંભળતી. એટલે કોઈ જાણીતો ચહેરો એ સરકારની આરોગ્ય વ્યવસ્થા. કિશન, વિચાર તો કરો, જે હકાભાઈ વિડીયો બનાવ્યો તો રાજકોટ સિવિલ હોસ્પિટલ વાળા ખુલાસા કરવા આવી ગયા. એક મહિનો એવો નથી તો રાજકોટ હોસ્પિટલની લાલિયાવાડી ના આવીને આપણી પાસે વિડીયો ના આવે. ક્યારેક ઉંદેડા આટા મારતા હોય, ક્યારેક દવા હળખા અનુભવ ન થયા હોય. અને આ રાજકોટ સિવિલ હોસ્પિટલના રાજકોટના પત્રકારોને તો ખબર જ છે, પણ અમને અમદાવાદની ખબર છે. દીક્ષિત, એક વાત કેવી છે, હકાભાઈને પહેલા જોડી લ્યો એટલે આપણે વાત મૂકીએ. હકાભાઈ આપણી સાથે જોડાયા છે. હકાભાઈ, અમને દુઃખ થાય છે, અમે પત્રકાર છીએ પણ સાચું કહેવામાં કોઈથી ડરતા નથી. અમારા જેવા હજારો પત્રકારો એ દરરોજ 5-10 સિવિલની મેટરો રોજ મીડિયામાં મોકલે છે અને રોજે રોજ મીડિયામાં ક્યાંક ને ક્યાંક સિવિલનું ચાલે. હું ગુજરાતની તમામ ચેનલો છાપાને અભિનંદન આપું છું. રોજ બિચારા બોલે છે. પણ લાલિયાવાડી એવી ગજબ છે ને કે અમારામ ખાલી રદિયો આપીને છૂટા થઈ જાય છે. અને આજે ઈ જ થયું. આજે તમે કીધું રાજકોટ સિવિલમાંથી એક બેન બોલતા હતા, સાંભળતા હતા, ટ્રાફિક હતો, ના હતું, તે હતું. ડોક્ટરો મળે છે ઈ બેનના દિલ ઉપર હાથ રાખીને જે રાજકોટમાં દરેક દર્દી આવે ઈ સેટિસ્ફાઈડ થઈને જાય. એટલે તો રાજકોટની વોખાટમાં, ગોકુળમાં, આવી ખાનગી હોસ્પિટલમાં જ જવું પડે તો ત્યાં સફાઈ પૂરી હોય, ત્યાં તમને આરોગ્ય સારું મળે, તમને ટાઈમસર સારવાર મળે. રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્રને કહું છું કે તમારામાં આ લેવલનું સારવાર આપવાની ત્રેવડ જ નથી. એટલે હકાભાઈએ જે વિડીયો બનાવ્યો હું અભિનંદન આપું કે ભાઈ કોક તો સત્ય બોલવા આવ્યું કે જે બોલવું જરૂરી હતું. ને જો કલાકાર એટલે કે સેલિબ્રિટી છે, કિશન લેખ કરતા વધુ લોકો ઓળખે છે, એની સાથે આવો અનુભવ હોય. અમે તો રોજ બોલીએ જ છીએ, પણ અમારામાં હવે આ જાડી ચામડીના થઈ ગયા કે ભાઈ ફલાણા સમાચારમાં ફલાણી મેટર છપાણી હતી, એ વાતનો સરકારશ્રીને રદિયો આપતા ઢીકડું પૂછડું એટલે વાત પતી. અને જસદણ, વિછિયા, રાજકોટ, ગોંડલ આવા હજારો લોકો આ હોસ્પિટલમાં જતા હશે હકાભા. હવે કેટલાય તો ડોક્ટરે ટાઈમે સારવાર આપીને મારી નહીં ખાઈ છે ને આંકડા નહીં હોય. આવા ઘણા આંકડા આવે. ઘણા પરિવારો આવું કે ભાઈ પૂરતી સારવાર મળી ગઈ તો મારો ભાઈ કે મારી બેન બચી ગઈ હોય. તમારી સાથે શું થયું હકાભા? ભાઈ એમાં એવું હતું કે ટંકારા પાસે એક્સિડન્ટ થયો મારી બેનનો. આવી લોકો જતા હતા રાજકોટથી હાલને હળવદ શ્રમડા ગામે માતાજીના દર્શન કરવા માટે. 5-5:30 ગાડી વાળા એમને ઉડાડી દીધા. એટલે એમને તેવું થઈ ગયું, માથામાં બેભાન થઈ ગયા. લઈ ગયા મોરબી સિવિલમાં. ત્યાં કીધું કે આયા નહીં મેળ પડે, તમે તાત્કાલિક લઈ જાઓ રાજકોટ સિવિલમાં. રાજકોટ 8:30 થી 9 વાગ્યામાં આવ્યા. હું પણ પહોંચી ગયો હતો સાહેબ. 8:30 થી 9 વાગ્યામાં આવ્યા. અમે સીટી સ્કેન કરવાનું હતું. અમારું સીટી સ્કેન મારે ખ્યાલથી 2 વાગે કદાચ પૂરું થયું હોય, 1-2 વાગે પૂરું થયું. અને 2:30-3 વાગે અમે રિપોર્ટ આપ્યા છે. 2:30 વાગે ત્યાં સુધી અમે બેસી રહ્યા. અમારે પ્રાઇવેટમાં લઈ જવા હતા, કારણ કે મને ખબર ત્યાં મારી બેન મરી જાય છે. આ લોકો કઈ ધ્યાન આપતા છે નહીં.
હવે એક બેન એમ કે છે કે 11 વાગે સીટી સ્કેન કર્યું. અરે ભાઈ, મારા બેન સીટી સ્કેન માં મૂક્યા 1.5 કલાક પછી મેં ફોન કર્યો, 1.5 કલાક પછી મારા હારાને. મેં કીધું, શું થયું? મને કહે કે લાવાની સ્નાચ પડી મારી બેન પડી છે અને કોઈ ધ્યાન નથી આપતું. પછી મેં એન્ટ્રી કરી, પછી કલાક થયો સાહેબ. અને અહીંયાનો કોઈ સીટી સ્કેન વાળો વ્યક્તિ હતો, ડોક્ટર છે, એને બોલવાની કોઈ તમીજ નહોતી. કે લોકો વ્યક્તિ વાત કરતો એવી જ મારે વર્તન કર્યું કે લાઈન છે, બેસી જાવ શાંતિથી. મેં તું હકાબા ગઢવી છું, કલાકાર છું, આપ મને રોકતા છો, હું કોઈને રોકતો, બેસી જાવ લાઈનમાં, વારો આવશે કે. મેં તો એવું નહીં કહેતો મારો વારો લઈ લો, પણ તમે એક કામ કરો, જે સિરિયસ છે ને પેલા તમે લો. હા બરાબર છે. મરવાની તૈયારમાં છે મારી બેન, પણ કોઈ ધ્યાન ન આપ્યું, વર્તન બહુ ખરાબ કર્યું. મારે આ લોકોએ કોઈ પર્સનલ દુશ્મન નથી, આ લોકો મારા સિવિલ મારે કોઈ નિસીબત જ નથી. હું આ 15-20 દિવસ પછી અહીંયા આવ્યો, 15-20 દિવસ પછી પાછો અત્યારે એટલા માટે આવ્યો છું કે નાના માણસોને ન્યાય મળે, એટલા માટે કે મારે જે થયું બીજા ન થાય, એટલા માટે આવ્યો છું. મને કોઈ આ લોકો મારી કોઈ દુશ્મન નથી. સરકાર આમાં નોંધ લે એટલા માટે આવ્યો છું કે સરકાર તો બધી સુવિધા આપે છે, સરકાર બધી સુવિધા આપે છે, બધી દવાઈઓ આપે છે, મશીન આપે છે, પણ આ લોકો પ્રાઇવેટ દવાખાનામાં કામ કરતા એવું મને લાગે છે. પોતાના દવાખાનામાં 2.5 કલાકે ડોક્ટર આવે છે મગજનો, ત્યાં સુધી ડોક્ટર નથી આવતો. આ છે શું બધું ખબર ન પડી મને ભાઈ. અને સાંભળો પાછો, હું એક નથી, ત્યાં પરાપ ઉપરના સરપંચ હતા સાક્ષીમાં, તે જગદીશભાઈ આહિર હતા, આહિર સમાજ હતો અહીંયા, રાજપૂત સમાજ દરબારો હતા બધા અહીંયા મારી આજુબાજુમાં હતા. આવા વ્યવસ્થિત માણસો હતા, છતાં પણ કામ નથી કર્યું. અને મેં મારા નંબરમાં મેં ફોનમાં મેં જોયું, આરોગ્ય મંત્રી લખ્યું મેં, આરોગ્ય મંત્રી એક નંબર આવ્યો આરોગ્ય મંત્રીનો. હવે આગળના આરોગ્ય મંત્રી છે કે અત્યારના છે મને ખબર નથી, પણ મેં ફોન કર્યો, ભાઈએ ફોન ઉપાડ્યો. મને હકાપા બોલું, મને કે હું તમને ઓળખું છું, શું છે? મેં સિવિલમાં આવી તકલીફ પડે, આપ જરા ફોન કરો, મને સીટી સ્કેન ફટાફટ કરી આપે. એમને ફોન કર્યો તો સાવચેતી આવવા કાયદા પ્રમાણે 2 માણસો આવ્યા મારી પાસે. અકબા મેં તમારે હરેક સિંહ સાહેબનો ફોન આવ્યો હતો, મેં તો વાંધો નહીં. એ લોકો આવ્યા તોય સારવાર ન થઈ જાય, વિચાર કરો, તોય ધ્યાન ન આવે. એટલે જાડી ચામડીને કેવા હકાબા થઈ ગયા છે કે આ પ્રકારનું જો ગાંધીનગરથી હેલ્થ વિભાગમાંથી ફોન આવતો હોય અને કોઈ કામ ન કરે, નાના માણસની હાલત પરિસ્થિતિ શું થતી હશે હોસ્પિટલમાં, અને તમે શું જોયું નહીં? બીજી વાત તમને એ કરું હું સાહેબ કે નાના માણસો છે, મારી પાસે 5 રૂપિયા હતા, મારી બેને લઈ ગયો પ્રાઇવેટમાં. નાના માણસોને મળી જાવ પાકા પાયા છે, કોઈ સુવિધા છે નહીં, મરી જ જવું પડે એને. હું પ્રાઇવેટમાં લઈ ગયો છે, પ્રાઇવેટમાં તો રાખ્યું ભાઈ, આ ગરીબ માણસો છે, ગૌશાળામાં નોકરી કરે છે, પરાપીપળિયા રાજકોટ, આની પાસે પૈસા છે નહીં, આપ શું કહેશો સાહેબ? તો અગુબા તમારે કેટલા આપવા છે? જેટલા નક્કી થયા હતા વોકાળ હોસ્પિટલમાં, વોકાળમાં, એના અડધા પૈસા મેં આપ્યા. દાતા સાહેબ લઈ લો કે કઈ વાંધો નહીં. પછી લઈ ગયા અમે સ્ટર્લિંગમાં. એનો મતલબ તમે સમજી ગયા ને, 2 દવાખાને 3 દવાખાને ફેરવા તો બેન કેટલા સિરિયસ છે. આ સિવિલ વાળા કે ધ્યાન ન આપ્યું. સ્ટર્લિંગમાં રૂપેશ સાહેબ છે મહેતા, અગુબા કે લાવી રાખો, વાંધો નહીં, સાહેબ ગરીબ માણસ છે, તમારે દવા કરવાની છે. સાહેબ 1,05,000 રૂપિયા આપ્યા મેં, લાખ રૂપિયા બિલ થયું તો 5,000 રૂપિયા. તો મને એમ થયું આ પ્રાઇવેટ વાળાને થોડી દયા આવી, આ સરકારી દવાખાના દયા નહીં આવતી હોય નાના માણસો માટે. તમે અત્યારે લાઈવમાં ઇન્ટરવ્યુ જોયા મેં, જી ન્યૂઝમાં બધી લાઈવમાં અત્યારે દર્દીઓ રાયડું પાડે છે. હકાબા ખોટા હોય, દર્દીઓ ખોટા ન હોય. હા, ન હોય. હું સાહેબ હારા આપતો ગયો છું, એ લોકો અમને બેન કે ખબર જ છે કે કે રાજ્યની system આરોગ્ય bogus છે. વ્યવસ્થા એ ઝીરો છે, ઝીરો. તમે સમજો, અમદાવાદમાં એક સિવિલ હોસ્પિટલ છે ને એક સોલા સિવિલ છે, અને પ્રાઇવેટ હોસ્પિટલ છે ને, તમે સરખેજથી એન્ટ્રી થાવ ને હકાપા ગઢવી, એટલે ગાંધીનગર સુધી 2 બાજુ નકરી પ્રાઇવેટ હોસ્પિટલો છે. સરકારના મંત્રીઓ ત્યાં ઉદ્ઘાટન કરવા જાય, ન ખબર પડે કે આપણે આવીને આવી સિવિલ હોસ્પિટલો બનાવવી જોઈએ. અરે ન બનાવે કઈ નહીં, છે એને તો હાચવવી જોઈએ ને, છે એને તો હાચવવી જોઈએ. દર મહિને એક વિઝિટ લેવી પડશે સિવિલની, સરકારની દર મહિને. અરે અને તોય નાના કઈ ના માણસો થાય. મોકલવો પડશે, હકાભા નાના કાંઈ માણસો ન મોકલવો થાય. પડશે અહીંયા. આ બધાય હવે ગોઠવેલા કરવું હોય, પડશે. ગાંધીનગરથી ગોઠવેલા અને નથી હોય તમામ. મેં નક્કી કર્યું કે હું દર મહિને એકાદ વાર ગમે સરકારી દવાખાનામાં હું જવાનો છું જોવા માટે શું ચાલી રહ્યું છે. હવે મેં નક્કી કર્યું છે. અને જાવું જ જોઈએ. તમારે મારા પૈસાની હોસ્પિટલ છે, તમે હું ટેક્સ આપીએ તો હોસ્પિટલો બને છે. આ કોઈના બાપની કઈ વાત કરતા હતા, ડોક્ટરની હોસ્પિટલ જ નથી. તમારા મારા પૈસે બનેલા, ટેક્સના પૈસે બનેલી હોસ્પિટલ, અને એમાં તમને જ મને જ સારવાર નથી મળતી પાછી. હમણાં કોઈ મેં એમને વિનંતી કરી હતી. એસી રૂમમાં સારવાર થાય. મેં એને વિનંતી કરી હતી કે હું કલાકો વાળા જ હું હકાપા ગઢવી છું, કલાકાર છું, આપ મને ધ્યાન આપો મારામાં. હું ન્યૂઝ છો કીધું, હું યુટ્યુબ પર વિડીયો મૂકીશ ને તો બહુ મોટા પડઘા પડશે કે તમે જે હોય મારા ધ્યાન જ ન આપ્યું. ખબર નથી કે કોણ આરે વાત કરે છે, આ માણસને 5 માણસ સાંભળે છે, ખબર નથી લોકોને. અને 15 દિવસ પછી મારા તો બેન હવે હાજર થઈ ગયા, પાનમાં આવી ગયા છે, બોલતા નથી. હવે મારે કઈ જરૂર નથી, મારું તો કામ પતી ગયું ને. તો અત્યારે હું શું લેવા આવ્યો છું? નાના માણસોની મેં વેદના જોઈ અહીંયા આગળ. લાડુ પાડતા હતા લોકો, નીચે ઉતા હતા પથારીમાં, કોઈ ધ્યાન. અત્યારે જો 2 દિવસ લાગે છે એમઆરઆઈ કરતા, 2 દિવસ પૂછો તમે અત્યારે ટકા કાંઈ લોકો ખબર જ છે, અમે હકાપાનું કામ સિવિલમાં નથી જોઈએ થતું, જ 5 છીએ માણસ ઓળખે છે સતાય નથી થતું. તો નાના માણસ શું થતું મરી જાવ, નાના માણસો મરી જાવ ભાઈ. હકાભાઈ, ગુજરાતમાં 5,000 કલાકાર છે.
આ બધાય રોજ આ તંત્ર સામું બોલે તો તંત્ર સુધરે ખરું? કારણ કે હવે આ બધાય રદિયા આપવામાં, અમને તો રદિયા આપીને છૂટા થઈ જાય અને વાય મજા હાલે. છાપાઓમાં જોઉં તો ભરીને હોસ્પિટલનું આવે, પણ આમના બોલવું આ અઘરું પેટનું પાણી અઘરું છે, બોલવું તો અઘરું છે. આમાં હે ને ઘણું બધું તમારે ત્યાગવું પડે. તમે બોલી શકો, સત્ય માટે આવો ને તો ઘણું બધું તમારે ત્યાગવું પડે. મને ગમે ત્યાગવું પડશે, પણ સત્ય બોલવાની મારા પાસે ક્ષમતા છે. હું બોલી નાખું. આરોગ્ય વિભાગના હું જેવું ડાયરા નહીં મળે એવું. હકાભા હવે. હું ડાયરા ન મળે તો પણ આ ગરીબ માણસ ન્યાય તો મળશે ને. આરોગ્ય વાળા સરકારનો કંઈક ડાયરો હે તે હકાભા નથી દેવાનો. મારા ગરીબ માણસ ન્યાય આપું. મારા ડાયરા જોતા મારે મેં વાંચી દે મારે ખાધી પીધી હું સુખી છું. એટલું બહુ થઈ ગયું. નો કદાચ દુઃખી કરી નાખે તો મોં દુઃખી થઈ જાય. આપણે ચિંતા જેવું નથી, પણ ન્યાય મળવો જોઈએ ભાઈ. છેલ્લી ખબર પડે ગરીબ માણસોને. કારણ કે મારી હાલત મેં જોયું, મેં ભોગવું છે. હું આમ ભીખ માંગતો તો પગે લાગતો તો મારી બેન મળી જાય છે ભાઈ, તમે ફટાફટ શિક્ષિત કરી કરો. કોઈ હારું ધ્યાન નતું આપતું મારામાં. અને એ ગાંડો માણસ પડતો લાગ્યું મને તો. આવા સારા આયર સમાજ ઉભો છે, રાજપૂત સમાજ દરબાર ઉભા છે, સારા માણસો રિક્વેસ્ટ કરે છે. પણ ડોક્ટર તો એક લુખા તત્વ કરે વાત કરતો હતો. ડોક્ટર નરમ હોવો જોઈએ. એના કરતા હું ધન્યવાદ આપું છું ગુજરાત પોલીસને. ટંકારા પોલીસે 1 કલાકમાં મારી એફઆઈઆર પાડી સાહેબ. એટલે મારી બેનનો વીમો પાસ થઈ સાહેબ. એફઆઈઆર પાડો અને ગુનેગારને ગોતો સાહેબ. 2 કલાકમાં ગુનેગારને ગોતી પાડ્યો. સાચા સાહેબ ટંકારા પોલીસ સ્ટેશનમાં આખા સ્ટાફે અદભુત મહેનત કરી. તો હું સારું છે તો સારું બોલું છું ને ભાઈ. અનુભવ સારો થયો પોલીસ તો સારું બન્યું. આનો અનુભવ મને ખરાબ થયો, હું ખરાબ બન્યો. કોઈ મારા દુશ્મન તો છે ને કોઈ, પણ આમને ધ્યાન આપવું જોઈએ. મારી બેનને કંઈક થયું હોત ને તો લોકો હેરાન થઈ જાય. આવી મારી બેન જાવ તો બધી મારી બહેનો જ છે. જેની દવાખાનામાં બધી ના હાલત છે. તો આપ સૌ આનું થોડુંક ધ્યાન આપી અને સિવિલમાં જરા વિઝિટ કરાવો. તમે મળી જાય કેટલાય માણસો અત્યારે કેટલાય મળતા તમે જોત ખરા. આ વિડીયો બન્યો પછી સરકારમાંથી કોઈનો ફોન આવ્યો તમને, ધારાસભ્યનો, મંત્રીનો, કોઈનો ફકાબા શું થયું હતું, શું સરકાર માટે ફોન આવે? સરકાર શું કરશે? ફોન કરીને શું કરે મને? હું તો કહું ને ભાઈ મારી બેન આવું થયું છે તો એ મારે અમે બોલીશું. હા, એક નાના મંત્રીનો એવું પાછું કરે. મંત્રીનો ફોન પણ આવ્યો કોઈ મંત્રીના પીએ નો કે અકાબા આવ્યા છે બેનનું જરા તમે ફટાફટ કરો દર્દીનું. પણ છતાંય ધ્યાન નથી આપ્યું. એમ આ લોકો સરકાર તો માનતા ને સિવિલ વાળા તો. મારા પાસે નંબર છે, આરોગ્ય મંત્રી લખ્યું હતું મારા નંબરમાં. મેં ફોન કર્યો, એક ભાઈ ઉપાડ્યો. હવે આરોગ્ય મંત્રી અત્યારના છે પહેલા તો ખબર છે, પણ મારા આરોગ્ય મંત્રી લખ્યું. મેં ફોન કર્યો, એના પીએ ઉપાડ્યો. એની પણ વ્યવસ્થા કરતી હતી. 2 માણસો આવ્યા મારી પાસે, પણ એ લોકોનું કઈ માન સન્માન થયું જ નહીં. હકાભા ગુજરાતના કલાકારોને વિનંતી કરશો કે આગળ આવે? હા, હું તો કહું છું બધે કલાકારો બધાને બોલવું જોઈએ. તમારે ગુજરાત આપણે પબ્લિક પ્રોગ્રામ આપે છે તો પબ્લિક નું આપણે ધ્યાન રાખવું જોઈએ. 2 શબ્દ બોલો છે કલાકારોને પણ બધાને કે ભાઈ હકાભાઈ સાથે જે થયું એ બીજાને ન થવું જોઈએ. કોમેન્ટ આવી ઈ તમને વાત કરું કે એક જણાએ કીધું કે કલાકાર કરતા તો હકાભાઈ કે ભાજપના કાર્યકર્તા છે. ગયા વર્ષે કે ભાજપમાં જોડાણ હતા, ભાજપના કાર્યકર્તાની કે આવી હાલત. મુદ્દો કાર્યકર્તા નથી, મુદ્દો છે આ દવાખાનાનો, સિવિલનો. મારી બેનનો મુદ્દો છે. મારી બેન જેવી કેટલી બહેનો છે એનો મુદ્દો લઈને આવ્યો. મુદ્દો કાર્યકર્તાનો છે જ નહીં. સરકાર તો સારી જ છે, સરકાર બધા કામ કરે છે, પણ આયા ધ્યાન નથી આપતા. નીચે શું સરકાર તો દવાઈ આપે છે, બાટલા આપે છે સાહેબ. 20 મિનિટ ખાલી ઓક્સિજનનો બાટલો લાવવામાં થઈ છે નતો. બોલો, બાટલો હતો ક્યાં? બાટલો 20 મિનિટ થાય સરકારી દવાખાને બાટલો લાવતા ઓક્સિજનનો. હકાભા મુદ્દો મારો સરકાર નથી, મુદ્દો સિવિલ હોસ્પિટલમાં મારો થઈ ગયો. હકાભા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય છે ઋત્વિજ મકવાણા, એને તમારી સ્ટોરી શેર કરીને એક લખ્યું છે કે હકાભા તમે રહેવા દો, તમારાથી સરકારી તંત્રનો વિરોધ નહીં થાય. સરકાર આપે છે પણ ડોક્ટરો નથી આપતા. આ કેવો વિરોધ? ડોક્ટર એટલે સરકારી તંત્ર નહીં. સરકાર કે ભાજપ માટે સાચી રજૂઆત કરવા માટે પણ હિંમત અને દાન જ જોઈએ. તમે રહેવા દો બાપા. આવું ચોટીલાના પૂર્વ ધારાસભ્યએ તમારા માટે લખ્યું છે અત્યારે ફેસબુકમાં. ભાઈ જે લખ્યું મને ખબર નથી. લખવું જે લખવું લખે. હું તો મારો મુદ્દો, મને દવાનો તકલીફ પડી એટલે મેં મુદ્દો ઉપાડ્યો. બધાએ ગરીબ માણસો માટે મુદ્દો ઉપાડ્યો છે ભાઈ. યસ. અને હું જે કાર્યકર્તા હું જે હોય હું સત્ય છે બોલ્યો છું. સરકાર આપે છે, પાક આપે. દવા બધા મશીનો મેં જોયા, બધા મશીનો હતા, દવાઈઓ હતી, પણ આપતી નથી. કામ નથી કરવું. કેવી સિસ્ટમ થવી જોઈએ? સિસ્ટમ કેવી થવી જોઈએ આરોગ્ય તંત્રની? દર મહિને એક વિઝિટ લેવી પડે દવાખાનામાં, દર મહિને. અને એક માણસ તમારે મોકલવો પડશે. ગરીબ માણસ તમારો પોતાનો માણસ કેવી રીતે લોકો ધ્યાન આપે છે, કેવું વર્તન કરે છે. આ વિઝિટ હું દર મહિને હે ને હવે ક્યાંક ને ક્યાંક સરકાર દવાખાના કરી જવાનો છું, નક્કી કર્યું. અકાબા આપણે ટીકા કરીએ છીએ, પણ એક સત્ય હું તમને કહું કે માણસો કરતાં હોસ્પિટલો સરકારી ઓછી છે. એ સરકારી હોસ્પિટલોની જરૂરિયાત કરતાં બેડ ઓછા છે, ડોક્ટર ઓછા છે, બાટલા ઓછા છે. પ્રાઇવેટમાં આજે લેટેસ્ટ ટેકનોલોજી છે, જ્યારે સિવિલ હોસ્પિટલમાં કેટલાય વર્ષો પહેલાંની ટેકનોલોજીઓ ઉપર ત્યાં કામ થાય છે. ત્યાં નવી ટેકનોલોજીઓ નથી.
આજે કેન્સરમાં પ્રાઇવેટ હોસ્પિટલો ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. સરકારી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટરો ઉપર બધો આધાર હોય છે. રેસિડેન્ટ ભણતાય હોય ને ડૉક્ટરી કરતા હોય, એમડી થતા હોય. તો અકાભાઈ એક આ હકીકત પણ સરકારે સમજવાની જરૂર છે કે પૂરતા ડૉક્ટર આપે, પૂરતો સ્ટાફ આપે, પૂરતા મકાનો આપે, પૂરતા બેડ આપે, પૂરતી વ્યવસ્થાઓ તો સરકાર કરવી જોઈએ ને. ડોક્ટર તો છે પણ ડોક્ટર હાજર ન રહેતા એ પ્રાઇવેટ દવાખાનામાં હોય એવું લાગે છે એને પોતાના દવાખાના બેસી કે 3 કલાકે ડોક્ટર આવ્યા મગજના, 3 કલાકે ડોક્ટર આવ્યા મગજના. તાવથી અમારે શું કરવું? રિપોર્ટ મારે કીધું રિપોર્ટ તો કરજો, સીટી સ્કેન થઈ ગયો, રિપોર્ટ તો આપો. તો 3 કલાકે ડોક્ટર રિપોર્ટ આપે છે મને. નસીબથી જીવી જાવ તો, બાકી ડોક્ટરો એની રીતે કરતા હોય. અને મને જો દવાખાના વાળા પ્રોગ્રામ નથી આપતા, મને પ્રોગ્રામ આપે છે પબ્લિક. નાના માણસો બી પ્રોગ્રામ આપે છે મને. મારે એનું વિચારવાનું છે જેમ મેં અનુભવ્યું છે ને એ હું કેવું છું તમને. મારી બેનની હાલત થઈ આવી, આવું નામ છે છતાં પણ તો ગરીબ માણસો શું થતું હોય છે એટલે મરી જવાનું. મારી પાસે 5 રૂપિયા હતા, હું સ્ટર્લિંગમાં લઈ ગયો, વોકરમાં લઈ ગયો. તો નાના માણસો ન લઈ જાય કે લોકોને ઘરના વેચે છે, એની જમીન વેચે છે નાના માણસો બિચારા. ને બુટિયા ઉતાર, મેં જોયા છે બુટિયા ઉતાર દે છે. જગદીશ મામા આયર છે, એ બેન બુટિયા ઉતારતી હતી, પરાપીપળે આયર છે. એક બેન બુટિયા કે આ દવાખાના માટે. જગદીશ મામાએ કીધું બેન બુટિયા ન ઉતારશો, હું પૈસા આપો હાલ દવાખાના. વિચાર તો કરો સાહેબ, પોતાના બુટિયા ડોક્ટર સામે મૂકી દે છે ગાડી સોનાની વસ્તુ. આ સરકારી દવાખાની વાત કરું છું. તો હકાબા હકીકત છે આપણા આરોગ્ય વિભાગની, આરોગ્ય તંત્રની, હોસ્પિટલોની. આશા રાખીએ કે તમારા અવાજથી બેરા ડોક્ટરો સુધરે. સુધરે અને 5-10% બેરો આરોગ્ય સુધારો વિભાગ. આવે ને 5-10% તોય તમારી મહેનત છે ને હકાભાઈ સફળ થઈ ગણાય. 5-10% જ કહો, 100% તો સુધારવા નથી. હું તમને લખીને દઈ દઉં કે 100% તો સુધારવાના જ નથી, પણ 10% સુધરે ને તો 2 કલાકની બદલે માનો કલાકે વારો આવે, અથવા તમે કીધું કે ભાઈ સિરિયસ હોય તો પેલો વારો લઈ લ્યો. આ હાવ સર્ક્યુલર જેવું છે કે ભાઈ મજા આવે એમ કરવાનું. અને હું ખોટું બોલતો કદાચ તો વોકાર છે, સ્ટર્લિંગ છે, આ 2-3 દવાખાના આપ્યું એનો મતલબ કેવી સિરિયસ છે મારી બેન. એટલે હું તમને એ જ કહું છું ને. અને ત્યાં તમને કેવી સારવાર મળી? અદભુત સારામાં સારી સારવાર મળી. તો ઉભા રહો. અને બહાર નાખ્યું આ સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન મળવી જોઈએ? આ સારવાર અમદાવાદ સિવિલ મળવી જોઈએ. જો તંત્ર સાવચેત થાય તો આમાં હોસ્પિટલમાં સારવાર મળે જ તે. બસ ખાલી પગલા લેવાની જરૂર છે. ઈ જ છે. ફોટો સેશન બંધ કરે ને ખરેખરમાં જેના સેશન લેવાના ચાલુ કરે તો જ આ ભેગું થશે. હકાબા આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ પ્રકારની આપણા આરોગ્ય વિભાગની જે સ્થિતિ છે કે જે સ્થિતિમાં આજે એક કલાકારે પોતાની વધના કે જે હાસ્ય કલાકાર છે, લોકોને હસાવવાનું કામ છે, પણ આજે એના શબ્દોથી લોકોના આંખમાં આંસુ આવી ગયા, લોકોને રડાવી દીધા. જે કલાકારે કે મારી બેન સાથે કેવું થયું હતું. દરેક લોકો પૈસાદાર સાહેબ નથી હોતા, દરેક લોકો લાગવગવાળા નથી હોતા, દરેક લોકો વીઆઈપી ફોન કરાવવા નથી હોતા. તો સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ દાનત સુધારવી પડે, દાનત સુધારીને સારવાર કરવી પડે, સારા જવાબ આપવા જોઈએ. લોકો તમારી ગાળો સાંભળવા, તમારી લુખ્ખાગીરી જોવા માટે હોસ્પિટલમાં નથી આવતા. અને હું તમને કહેતો હોય તો આવા હું તમને 10 પુરાવા આપું કે તમે ખાલી રાજકોટની વાત નથી, તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ ને એટલે જાણે કે એટલે બાપુજીની હોસ્પિટલ એમ તમને ચોછડાઈથી જવાબ આપે. તો આવો અધિકાર છે ને કે તમને કોઈ નથી આપ્યો. તમે સિવિલ હોસ્પિટલ યાદ કરો એટલે તમને શું દેખાય? મારું ઇમેજિનેશન એ હોય કે ચારેય બાજુ સુતેલા દર્દીઓ, હેરાન થતા સ્વજનો, હાથમાં 2 જણાએ બાટલા પકડ્યા હોય, હાથમાં 2 જણાએ 4 બાટલા બાઉન્સરો આટા મારતા હોય, અમારા જેવા કોઈક બોલે ને તો સીધા બાઉન્સરો ઉતારી દે, બાઉન્સર મોકલી દે. અને જ્યાં જોઉં ત્યાં પીડા, વેદના. અને સાહેબ અમદાવાદ સિવિલની એક વાત કરું તમને કે તમારે આ રિપોર્ટ કરાવવા 25 નંબરની બારીએ જવાનું છે, ફલાણો રિપોર્ટ કરાવવા 28 નંબરની બારીએ જવાનું છે, તમારે હાર્ટના રિપોર્ટ કરવા એ યુએન મહેતામાં જવાનું છે. અલા માણસ દર્દી છે, ડફોડો એ દર્દી છે. પણ અમદાવાદ સિવિલની એટલી ભયંકર હાલત કરી છે ને કે એ જ સિવિલમાં જો એના ડીન છે એ માંદા પડે ને એને એક બારીએ મોકલે તો ખબર પડે. હું મારી વાત સાથે 110% સાચો છું. કોઈ ખોટો પાડી પાડો તો એનું હું મારું ઇનામ આપીશ. હું રાજી થઈશ કે હું ખોટો પડું, પણ મને કોન્ફિડન્સ છે કે આ જ પરિસ્થિતિ સિવિલ. દીક્ષિત તું નહીં માને, તને કિડની ચેક કરાવવા વાં મોકલે, હૃદય ચેક કરાવવા વાં મોકલે, આંખ ચેક કરાવવા વાં મોકલે. હમણાં સુરેન્દ્રનગરના સાંસદને તમને ખબર હોય તો એક વિડીયો આવ્યો હતો કે નહીં આવો જ કડવો અનુભવ થયો હતો હોસ્પિટલમાં. એટલે આવા જ બારીઓ કલાકારોને, નેતાઓને, જે મોટા છે કલાકાર છે, નેતા છે, એના આવા લોકો સુધી પહોંચે છે. પરંતુ તમે ખરેખર ઋષિકેશભાઈ મારે કેવું છે કે તમે તમારો વેશ પલટો કરીને એક વખત રાજ્યની હોસ્પિટલમાં જાજો, ખબર પછી ઋષિકેશભાઈ કેવી હાલત થઈ ને તમે આવીને કહેજો. તમારી આંખમાં સાહેબ આંસુ ના આવી જાય તો તમે મને કહેજો. અમારી વાત સાથે ગુજરાતની જનતા કેટલી સહમત છે ને તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા. અને મિત્રો એક અમે અમારી નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે જેનું નામ છે ન્યૂઝરૂમ ગુજરાત અનપ્લગ્ડ. એમાં પણ તમને બધા વિડીયો જોવા મળશે.
એટલે તમે બધા ન્યૂઝરૂમ ગુજરાતને તો સબસ્ક્રાઇબ કરી જ છે, પણ હવે જે ન્યૂઝરૂમ અનપ્લગ છે એને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારી સાથે જોડાઈ જજો. નમસ્કાર.